ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपावपणासनो मंगलाणं च सौवेसिं पढमं हवै જ્ઞાનેન ધ્યાન સિદ્ધિ. જ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ થાય છે. ધ્યાનાત સર્વ કર્મ નિર્જરણમ. ધ્યાનથી સર્વ કર્મની નિર્જરા થાય છે. નિર્જરણમ ફલમ મોક્ષમ. અને આ નિર્જરાનું ફળ એ મોક્ષ છે. જ્ઞાનાભ્યાસ તત કુર્યાત. અને આથી જ જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ. એટલે કે જ્ઞાન એના દ્વારા વ્યક્તિ ધ્યાન સુધી પહોંચે. ધ્યાનથી સર્વ કર્મની નિર્જરા થાય અને નિર્જરાથી મોક્ષ પ્રાપ્તિ થાય. અહીં કહ્યું છે કે આને માટે જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ. કોઈ જૈન ધર્મનું ભવન તમે બનાવો, એમાં એક એક માળ ચડી અને ઉપરના સૌથી ઉપરના માળે જાઓ તો મારી દ્રષ્ટિએ જૈન ધર્મના ભવનનો સૌથી ઊંચો મજલો કોઈ હોય, કોઈ માળ હોય તો તે છે સ્વાધ્યાય. શા માટે? 12.5 વર્ષના સાધના કાળમાં યોગી વર્ધમાન આપણે ક્વચિત અન્ન લીધું છે, ક્વચિત નિદ્રા લીધી છે, પરંતુ એક ક્ષણ પણ એમની સ્વાધ્યાય વિના ગઈ નથી. આ સ્વાધ્યાયનો જે મહિમા છે એનો વિચાર કરવા જેવો કે સાધના જીવનની પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક પળ એ સતત સ્વાધ્યાયરત હોય તે કેવું. અને એટલે જૈન ધર્મમાં 6 બાહ્ય તપ અને 6 આભ્યંતર તપ કયા છે. આ 6 બાહ્ય અને 6 અભ્યંતર તપમાં સૌથી મહત્વનું તપ એ સ્વાધ્યાય છે. એના વિશે બહુ સરસ નોંધ છે કે નાપી અસ્તિ નાપી ચ ભવિષ્યતિ સ્વાધ્યાય સમ તપ કર્મ. નાપી અસ્તિ, પહેલા કોઈ આવું તપ હતું નહીં અને હવે પછી કોઈ આવું તપ હશે નહીં. વિચાર કરો તમે. એટલે કે તપની પરાકાષ્ઠા એ સ્વાધ્યાય છે. આપણે કહ્યું ને જૈન ભવનનો સૌથી ઊંચો મજલો કોઈ હોય તો એ સ્વાધ્યાય છે. તો આ 12 પ્રકારના તપમાં સૌથી શ્રેષ્ઠ એવા સ્વાધ્યાય તપ વિશે આપણે વિચારીએ ત્યારે પહેલી વાત એ આવે કે સ્વાધ્યાય શબ્દનો અર્થ છે શું? અધિઆય. એટલે કે સમ્યક રીતે ચારે બાજુ અધ્યયન કરવું. વ્યક્તિ જ્યારે અધ્યયન કરવા બેસે છે, કોઈ ગ્રંથનું અધ્યયન કરવા બેસે છે, ત્યારે એણે ગ્રંથની સાથે ગ્રંથિ પણ ઉકેલવી જોઈએ. આપણા મનમાં પડેલી ગાંઠો, આપણા મનમાં પડેલા આગ્રહો, પૂર્વગ્રહો, કદાચ દુરાગ્રહો પણ ખરા,
એ બધાને દૂર કરવાનો ગ્રંથ વાંચતા પ્રયત્ન કરો. અર્થાત તમે શાસ્ત્ર વાંચો ત્યારે શાસ્ત્ર માત્ર વાંચવાની વાત નથી, એમાં તમારે ઊંડી ડૂબકી લગાવવી પડે અને સાથોસાથ આત્મપ્રદેશમાં રમણ કરવું પડે. અર્થાત જાગૃતિ વિના સ્વાધ્યાય શક્ય નથી. આપણે જાણીએ છીએ કેવી જાગૃતિ. પુણ્ય શ્રાવકની કથા જાણીએ છીએ કે જ્યારે એના સામયિકની પુણ્યની વાત થઈ ત્યારે કહ્યું કે મેરુ પર્વત જેટલા ધનના ઢગલા હોય, મેરુ પર્વત જે સૌથી ઊંચો પર્વત છે એ પર્વત નહીં, ત્યાં એકલા ધનના ઢગલા કર્યા હોય કે જે મેરુ પર્વત જેટલા થયા હોય. એટલી એની એક સામયિકની દલાલી છે. ક્રિયા સાથે આત્માનું અદ્ભુત જોડાણ, અને ક્રિયા ત્યારે જ પ્રકાશક બને, આંતર પ્રકાશક બને, જ્યારે એ ક્રિયાનું આપણા આત્મા સાથે અનુસંધાન જોડાય છે. ત્યારે સામાન્ય માન્યતા એવી છે કે ક્રિયા એ બાહ્ય બાબત છે. આ બાબત હું સ્વીકારતો નથી. ક્રિયા એ બાહ્ય અને આંતરિક બંને બાબત છે. તમે બાહ્ય ક્રિયા કરો, એનો ભાવ તમારા ચિત્તમાં આવે અને એ આવેલો ભાવ તમારા આત્માને સ્પર્શે. બહાર દેખાતી ક્રિયાથી આપણા ભીતરનું રૂપાંતર છે. અને એટલે સ્વાધ્યાયમાં આ સામયિકની કલ્પના કરો તમે, આનો સ્વાધ્યાય કરવો છે કે એક ક્રિયા સાથે વ્યક્તિનું ભીતર કઈ રીતે જોડાય છે. માત્ર ક્રિયા નહીં, પણ ક્રિયાનું જો ભીતર સાથે અનુસંધાન થાય તો જ આ કામ થાય. અને એટલે જ ચારે બાજુનું અધ્યયન શું? તો ચારે બાજુનું અધ્યયન એ કે એકવાર પુણ્ય શ્રાવકનું ચિત્ત ધર્મક્રિયામાં લાગતું નહોતું. એણે એની પત્નીને પૂછ્યું કે આજે કંઈ એવું બન્યું છે, આપણાથી કંઈ ખોટું થયું છે, કોઈ ભૂલ થઈ ગઈ છે, કોઈ ક્ષતિ થઈ છે કે જેને કારણે આજે આ સામયિકમાં ચિત્ત ચોંટતું નથી. એની પત્નીએ કહ્યું કે ના, એવું કશું જ બન્યું નથી. ત્યારે એની પત્નીને બહુ લાંબો વિચાર કરતા ખ્યાલ આવ્યો કે એ બહારથી તો માત્ર છાણા લાવી છે, અને છાણા પણ એવા કે જેનું કોઈ માલિક નહોતું. કોઈ આમને આમ બધા છાણા દિવાલ ઉપર થાપી દીધા હોય ને એમાંથી થોડાક લઈ આવે. એ કોઈના હતા પણ નહીં. અને એ છાણા એ ઘેર લાવી. પુણ્યાએ કહ્યું કે બસ આ જ કારણ છે કે એને કારણે મારું ચિત્ત સામયિકમાં ચોંટતું નથી. એ સામયિકમાં એ માટે નથી ચોંટતું કે તે અણહકનું તું લઈ આવી. એની પત્નીએ કહ્યું પણ કોઈ એનું માલિક ન હોય તો? પુણ્યાએ કહ્યું કે તો પણ આપણાથી લેવાય નહીં, એ તો રાજને અપાય, રાજને આપી દેવાનું. જેને કોઈ માલિક નહીં એનું રાજ માલિક. તો એક કલ્પના કરીએ કે કેટલી જાગૃતિ સાથે સામયિક થવું જોઈએ. અને માટે જ સૌથી પહેલી વાત એ છે એ આત્મજાગૃતિની. અને આત્મજાગૃતિ માટે એક સાહસની જરૂર હોય છે. એક વ્યક્તિ એક સંતની પાસે ગયો અને સંતને કહ્યું કે મને કંઈક ઉપદેશ આપો, મારે મારું જીવન સુધારવું છે.
ઉર્ધ્વ માર્ગે જવું છે, કંઈક ઉપદેશ આપો. સંતે કહ્યું જરૂર આપું, પણ એને કહ્યું કે એવો ઉપદેશ આપો કે જે કદાચ હમણાં હું બહુ બિઝી છું, બીજા કામોમાં ઘેરાયેલો છું, વ્યવહારના કામોમાં પડેલો છું, એટલે ઉપદેશ આપો, પછી હું થોડા સમય પછી સમય આવે એનું આચરણ કરીશ, પણ આપણો ઉપદેશ મને મળી જાય તો મનમાં ગાંઠ બાંધીને રાખીશ. પેલા સંતે કહ્યું કે ભાઈ ઘરમાં આગ લાગી હોય તો કાલે ભાગવાનું કહી શકે કે આજે ભાગીશ નહીં, તો ભલે આગ લાગેલી રહી, તમે કેવા દોડો છો? એટલે આવતીકાલની રાહ જોવાય નહીં, આજે જ તું આચરણ કરવાનો હોય તો જ ઉપદેશ અપાય, અને તો જ તારી ઉપદેશ પામવાની યોગ્યતા ગણાય. આજે આપણે જો કે જાણીએ છીએ કે આપણી આસપાસ ઉપદેશોનો, જીવન જીવવાની ચાવીઓનો ઢગલો કરવામાં આવે છે, પણ લોકો એ વાંચે છે પણ એના આચરણમાં સાવ શૂન્યતા હોય છે, એ આચરણ થતું નથી એનું. એટલે પહેલી વાત એ કે સ્વાધ્યાય એ આપણને સૌથી મહત્વપૂર્ણ ઘટના એ કહેવાય કે આપણે ચારે બાજુનું અધ્યયન કરીએ, સમગ્રતયા અધ્યયન કરીએ, એને સ્વાધ્યાય કહેવાય. બીજી બાબત, સ્વાધ્યાયનો બીજો અર્થ છે ઊંડાણભર્યું ચિંતન. દાખલા તરીકે આપણે કાયોત્સર્ગની વાત કરીએ, પણ જ્યારે કાયોત્સર્ગની વાત કરીએ ત્યારે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ યોગની એક સર્વોચ્ચ પ્રક્રિયા છે, જ્યાં ઊભા ઊભા ધ્યાન કરવાનું છે. બહુ અઘરું, પલાઠી મારીને બેસો, ઓછો થાક લાગે. જ્યાં ખુલ્લી આંખે ધ્યાન કરવાનું છે. ખુલ્લી આંખે ધ્યાન એટલે દુનિયા આખી તમારી આસપાસ ફરતી હોય અને તમારે ધ્યાનસ્થ રહેવાનું છે, અને જ્યાં શારીરિક, વાચિક, કાયિક બધી પ્રક્રિયાઓ બંધ છે, માત્ર એક શ્વાસની ગતિ ચાલુ છે. તો એના વિશે તમે જેમ ઊંડું ચિંતન કરો, જેમ ઊંડો વિચાર કરો, એમ તમને ખ્યાલ આવે કે કેટલું ગહન એમાં જ્ઞાન રહેલું છે. અને એટલે જ માણસનું જીવન એ તો એક અલ્પવિરામ છે, એમાં સ્વાધ્યાય ભળે તો જ પૂર્ણ વિરામ આવે. દાગ હેમરશિલ્ડ, જે યુનોના મહામંત્રી થયા, એમણે પોતાની આત્મકથા લખી. એમને માટે એમ કહેવાતું કે સવારે એ પેરિસમાં ચા પીતા હોય, સાંજે લંડનમાં ભોજન લેતા હોય, અને વળી પાછો બીજે દિવસે એ ન્યુયોર્કમાં હોય. યુનોના મહામંત્રી હતા, બહુ કર્તવ્યનિષ્ઠ હતા, સતત દુનિયાના વિખવાદોને દૂર કરવા માટે જુદા જુદા દેશો સાથે મંત્રણાઓ કરતા હતા. એમણે એક પુસ્તક લખ્યું પોતાને જીવનકથાનું, અને એ પુસ્તકના અંતે લખ્યું, ધ લોંગેસ્ટ જર્ની ઇઝ ધ જર્ની વિધિન. દુનિયાની સૌથી લાંબી યાત્રા હોય તો એ અંતરયાત્રા છે. તો આવી અંતરયાત્રાની જે વાત છે એ ક્યારે થાય? જ્યારે તમે ઊંડાણભર્યું ચિંતન કરો, માત્ર સપાટી પર નહીં પણ એની ભીતરમાં જાઓ, એના અર્થને ખોલો, અને એ કરીએ તો ઘણીવાર ઘણી નવી વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય. બીજી વાત, સ્વાધ્યાય કરતા રહેવાથી, ઉત્તરાધ્યયન સૂત્રની 26મા અધ્યાયની પહેલી ગાથા, સ્વાધ્યાય કરતા રહેવાથી સર્વ દુઃખોમાંથી મુક્તિ થાય છે. એટલે જુઓ, સ્વાધ્યાય કરવાનો અર્થ શું? ઝડપથી વાંચી જવું એ નહીં. સ્વાધ્યાય કરવાનો અર્થ શું કે ગ્રંથના પાના ખોલી થોડા આમ તેમ જોઈ જવા તે નહીં. પણ સ્વાધ્યાય કરવો એટલે એનું
ગહન ચિંતન કરવું. બીજી બાજુ ધર્મગ્રંથો કહે છે કે પ્રતિષ્ઠા મેળવવા માટે સ્વાધ્યાય ન કરો. નિર્જરા કે પુણ્યની પ્રાપ્તિ થઈ જાય, આટલો સ્વાધ્યાય કરીએ, આટલા કલાક કરીએ એટલે થઈ જાય તો નહીં કરવું. જૈન ધર્મે પ્રત્યેક ક્રિયાઓની સાથે એક બહુ મોટી વાત કરી છે, અને એ કે માત્ર આડંબર, માત્ર પ્રદર્શન, માત્ર દેખાડો કરવા માટે થતી ક્રિયા એ ક્રિયા નથી. અને સામે પક્ષે એને એ પણ બતાવ્યું છે કે કેવી ક્રિયા હોવી જોઈએ. આપણે જાણીએ છીએ ને દ્રવ્ય ક્ષમા અને ભાવ ક્ષમા. દ્રવ્ય ક્ષમા એટલે દેખાવની ક્ષમા, કે એનો કોઈ અર્થ ન હોય, જે માત્ર જાય ને થેન્ક યુ ને સોરી ચાલ્યા જ કરતું હોય, એની પાછળ કોઈ ભાવ ન હોય, માત્ર શબ્દો હોય. ભાવક્ષમા એ સાચા અંતઃકરણની ક્ષમા છે. એટલે કે આ દર્શનની વિશેષતા એ છે કે એને નેગેટિવ શું છે એ પણ બતાવ્યું છે અને પોઝિટિવ શું છે એ પણ બતાવ્યું છે. કોનાથી દૂર રહેવાનું છે એ પણ બતાવ્યું છે ને કોનું આચરણ કરવાનું છે એ પણ બતાવ્યું છે. એટલે પ્રતિષ્ઠા મેળવવા, નિર્જરા માટે અથવા તો પુણ્યની પ્રાપ્તિ ઝડપથી થઈ જાય એને માટે સ્વાધ્યાય કરો તો એ સ્વાધ્યાય નથી. ત્રીજી વાત, નિયમિતપણે સ્વાધ્યાય કરવો. આજે સ્વાધ્યાય કર્યો પછી છૂટી ગયો, પછી પાછું કાલે કોઈક બીજી વાત આવી તો ન ચાલે. આપણા ધર્મગ્રંથોએ તો કહ્યું છે કે દિવસનો અડધો ભાગ સ્વાધ્યાય કરવો. અને જ્ઞાન જે ગ્રંથોમાં રહેલું છે એને તમારે હૃદયમાં ધારણ કરવું. તમે જુઓ કે ગ્રંથ એક એવી વાત છે, પુસ્તક એક એવી વાત છે કે જે તમારો જીવનભરનો સાથી બની રહે છે. કવિ કલાપીએ કહ્યું ને કે જીવીશ હું તો માત્ર પુસ્તકોથી. આ પુસ્તકોથી જીવવાની વાત છે. આખી જિંદગી પુસ્તકો એક મિત્ર રૂપે, એક સાથી રૂપે રહી શકે. અને એટલે આ ગ્રંથનો રંગ એવો હોય કે જે કદી છૂટતો નથી. સ્વાધ્યાયથી અર્થ જાગૃત કરવાનો છે. તમે સૂત્ર વાંચો પણ એ સૂત્રનો ભીતરી અર્થ પણ તમારે જાણવો જોઈએ. જેમ વૃક્ષ હલાવવાથી ફળ મળે એમ સ્વાધ્યાય દ્વારા હલાવવાથી જ્ઞાન ફળદાયક બને છે. એક ઉદાહરણ જોઈએ. ભગવાને એમ કહ્યું, માણસ સમખો સુદુલ્લહમ, હે મનુષ્ય થવું મુશ્કેલ છે. જો એની સપાટી પરનો તમે વિચાર કરો તો તમને ખ્યાલ આવે કે ભગવાન એમ કહે છે કે તું માણસ છે પણ માણસ થવું મુશ્કેલ છે. આપણને એમ થાય કે કેટલી વિલક્ષણ વાત છે આ. ભગવાન એક બાજુ મને કહે છે કે તું માણસ છે અને બીજી બાજુ કહે છે કે ના, હવે માણસ થા. હે મનુષ્ય થવું કઠિન છે. એનો અર્થ એ થાય કે માણસ માત્ર જન્મથી માણસ થતો નથી. માણસના ભીતરમાં ઉમદા ભાવો આવે, મૈત્રી, કરુણા જેવા ભાવો જાગે, પછી એ માણસ થાય છે. આનો અર્થ એ શું થયો? આનો અર્થ એ થયો કે સૂત્રને સમજવા માટે તમારે એનું ગહન ચિંતન કરવું જોઈએ. નહીં તો શું બને? જો ગહન ચિંતન ન કરો, એક સૂત્ર લઈને પકડી લો તમે, તો શું થાય? 4 વિદ્યાર્થીઓ 12 વર્ષનો અભ્યાસ કરીને પોતાના ઘર તરફ પાછા જતા હતા. પંડિત બની ગયા હતા. એમણે જોયું કે નદી પર એક ઊંટ અંદર ધસમસતું જતું હતું. એટલે એમની પાસે નોંધ હતી કે ધર્મની ગતિ તીવ્ર છે. એટલે એમણે નક્કી કર્યું કે આ ઊંટ એ જ ધર્મ છે. પેલામાં લખેલું ધર્મની ગતિ તીવ્ર હોય છે. બીજા પાસે એક સૂત્ર હતું કે રાજદ્વારે અને સ્મશાને મળે તે તમારો મિત્ર છે. એનો અર્થ એ કે મૈત્રી ભાવ સૌ કોઈ પ્રત્યે રાખવો.
એમાં એક ગર્દભ મળ્યો, ગધેડો મળ્યો, અને એ સ્મશાનની નજીકમાં ઊભો હતો એટલે એ મિત્ર થયો. ત્રીજા શાસ્ત્રમાં એમ વાંચેલું કે સારા સાથે સારાને જોડવું, ઈષ્ટ સાથે ઈષ્ટને જોડો. એટલે એને ગધેડા અને ઊંટ બંનેને બાંધ્યા. નદી આવી, ત્રણેય જણા ડૂબવા લાગ્યા. કરવું શું? ચોથાએ પણ વિચાર કર્યો કે હવે હું પણ એની સાથે જાઉં. એ પણ અંદર ગયો. ત્યારે ચોથાએ વિચાર કર્યો કે શાસ્ત્રમાં તો લખ્યું છે કે જ્યારે બધું જ જતું હોય ત્યારે અડધું બચાવી લેવું જોઈએ. એટલે ચોથાએ પોતાના ત્રણેય મિત્રોના મસ્તક કાપી નાખ્યા. કારણ કે એ આખા ડૂબી જાય એટલે અડધા ડૂબે. વિચાર કરો, માત્ર શબ્દોને પકડીને ચાલનાર વ્યક્તિ કેવી ભૂલ કરે છે. અને એટલે જ સ્વાધ્યાયથી અર્થ જાગૃત કરવાનું કામ આપણે કરવું પડે. જેમ અર્થ જાગૃત થાય, જેમ આપણે જાણીએ છીએ પાનદાનીમાં પાન છે એને સતત ફેરવવા પડે, નહીં તો એ પાન બગડી જાય. એમ કહેવાય છે કે ઘોડાને, અશ્વને એક જ જગ્યાએ બાંધી રાખો તો એની ચપળતાનો નાશ થઈ જાય. એમ વિદ્યા અને જ્ઞાનની આવી દશા છે. ગવૈયો, તમે મહાન ગવૈયાઓનો વિચાર કરો, રોજ વહેલી સવારે ઉઠીને 4 કલાક, 5 કલાક, અડધો દિવસ રિયાઝ કરતા હોય. એ શા માટે? એ રિયાઝ કરે એટલે એમની અંદરનો જે ભાવ છે એ ખુલતો જાય. અને માટે આપણા ગ્રંથોમાં એક મોટી વાત કરી, સ્વાધ્યાયાત્મા પ્રમદિતવ્યમ. આ સ્વાધ્યાયમાં તારે સહેજે પ્રમાદ સેવવો નહીં. અને એટલે જ આપણે એ વિચારવું જોઈએ કે શાસ્ત્રનું જ્યારે અધ્યયન કરીએ ત્યારે એના સૂત્રોને જોઈએ, સૂત્ર પછી અર્થને જોઈએ, ને અર્થ પછી એના ચિંતનને જોઈએ. તો જ સાચો સ્વાધ્યાય થાય અને એથી વિશેષ સાચી ગહન ચિંતનની પ્રાપ્તિ થાય. સ્વાધ્યાયના આ સઘળા અર્થો સાથે એક વિશિષ્ટ અર્થ પણ જોડાયેલો છે. માત્ર ગ્રંથ વાંચનની વાત નથી. એ વિશિષ્ટ અર્થ છે આત્મ અધ્યયન. હું કોણ છું એનું અધ્યયન. મારું મૂળ સ્વરૂપ શું છે એને જાણવું પડે. અને એ સ્વરૂપને પામવાનો મારો પ્રયત્ન. જીવનની જો કોઈ દીવાદાંડી હોય તો એ સતત પૂછાતો પોતાની જાતને પ્રશ્ન, હું કોણ છું. 3 પ્રશ્નો ઉપર આપણે લક્ષ્ય કેળવવું જોઈએ. હું કોણ છું, મેં શું મેળવ્યું છે ને મારે શું મેળવવું છે. કદાચ આ જીવનનો નકશો છે. ઘણી વાર તમે કોઈને પૂછો તમારા જીવનનો નકશો શું, તો મોટા ભાગની વ્યક્તિઓ તો કહે કે અમે ભારતનો નકશો જોયો છે, અમેરિકાનો નકશો જોયો છે, પણ અમને આ જીવનના નકશાનો કોઈ ખ્યાલ નથી કે કોઈ વિચાર કર્યો નથી. તો પહેલો પ્રશ્ન આપણે આપણા આત્મ સ્વરૂપને જાણવાનો છે. જે શ્રીમદજીએ કહ્યું છે તે રીતે કે જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સબ ફોક. તો બધું નકામું છે. તો આપણે એ વિચારવું છે કે આપણે પોતે આપણું પોતાનું મૂળ સ્વરૂપ શું છે. એ મૂળ સ્વરૂપ પર કેટલાક થર બાજી ગયા છે. તમે બાળપણમાં કેવા હતા કલ્પના કરો. કેવી મસ્તી હતી, કેવા કોઈ કશાય નહીં, કોઈ વૃત્તિ નહીં, કોઈ કશું નહોતું. પણ જેમ જેમ ધીરે ધીરે સહેજ વ્યક્તિ મોટી થાય એમ કશાય, એમ વિકાર, એમ ભૌતિકતાનું આકર્ષણ આ બધું આવતું જાય અને એના મૂળ સ્વરૂપ પર એ લદાતું જાય. અને એને કારણે
એ માણસ એનું પોતાનું સરનામું, પોતાનું એડ્રેસ ગુમાવે છે. નો thyself, તારી જાતને જાણ. પણ જાતને જાણવું એટલે શું? તારી જાત તારી ભીતર કેવી છે એ તપાસ કરતું. અને જ્યારે એ જાતને જાણવાની વાત થાય, આત્મ સ્વરૂપને જાણવાની વાત થાય, ત્યારે કદાચ આપણને પ્રભુ મહાવીરનું એ દ્રષ્ટાંત યાદ આવે. ભગવાન મહાવીરે આપેલું એક દ્રષ્ટાંત યાદ આવે છે. કેટલાક લોકો કમાવા માટે પરદેશ ગયા. એક ભાઈ 1000 રૂપિયા કમાયો. વિચાર કર્યો કે હવે હું મારે ગામ પાછો જાઉં. એટલે એણે, એ જમાનામાં કેડે વાંસળી રાખવામાં આવતી, ચામડાના એક પટ્ટા જેવું હોય, એની અંદર 1000 રૂપિયા ખોસ્યા અને એ જવા નીકળ્યો. રસ્તામાં ચોર લૂંટારાનો ભય હતો એટલે કેટલાક મિત્રો સાથે નીકળ્યો. ક્યાંક વિશાળ વૃક્ષની શીતળ છાયાની હેઠળ આરામ કર્યો. ક્યાંક વળી કોઈ સારી જગાએ બેસી અને ભોજન કર્યું અને ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યો. એ ચાલતા ચાલતા એને થયું કે લાવ જોઈ તો લઉં, મારા રૂપિયા બધા બરાબર છે. તો ખબર પડી કે 1 રૂપિયો પડી ગયો છે. એ વિચારમાં પડ્યો કે હવે થશે શું? હવે થશે એ કે મારે આ રસ્તામાં 1 રૂપિયાની વાટ ખર્ચી હતી, એટલે આ 999માંથી 1 રૂપિયો કાઢવો પડશે. 998 રૂપિયા થશે. એને બદલે ચાલને જીવ, આ રસ્તામાં ક્યાંક જે રૂપિયો પડી ગયો છે શોધી લાવું. એકલા જવામાં ભય હતો, શોધવા તો એકલા જ જવું પડે. એટલે એણે એના સાથીઓને કહ્યું કે તમે આગળ જાઓ, હું જરાક આવું છું થોડી વારમાં. એક ખાડો ખોદીને પેલી 999 રૂપિયાવાળી વાંસળી એમાં દાટી દીધી અને ઉપર નિશાન રાખ્યું. અને પેલો 1 રૂપિયો શોધવા માટે નીકળ્યો. જુઓ તમે, એને 999નો આનંદ નહોતો, 1 રૂપિયો ગુમાવ્યાનું દુઃખ હતું. જુઓ તમે, આ કેવી આસક્તિ કહેવાય. ઘણા માણસોમાં આવી આસક્તિ તમને જોવા મળે. એની પાસે 5 કરોડ રૂપિયા હોય પણ 10,000નું પાકીટ પડી જાય તો 10 દિવસ સુધી એ સુનમૂન, ગમગીન અને ઉદાસીન રહે છે. એનું કારણ ધન પ્રત્યેની આસક્તિ. આ આસક્તિ માણસને આમ એવી જડની માફક જોડી રાખે. એટલે પેલો 1 રૂપિયો શોધવા માટે ગયો, જ્યાં પોતે ભોજન લીધું હતું અને પાણી નાખ્યું હતું, હાથ ધોયા હતા, એ બધી જગાએ ફંફોસી, ક્યાંક કાદવ હતો, ક્યાંક ધૂળ હતી, પણ રૂપિયો ન મળે. પાછો આવ્યો ને ખબર પડી કે જ્યાં એને નિશાન કરેલું ને વાંસળી રાખેલી, એ નિશાન ચોરોને ખબર પડી ગઈ. ચોર લોકોએ આવી અને એ વાંસળી ઉઠાવી ગયા હતા. આ ઉદાહરણ આપીને, આ દ્રષ્ટાંત આપીને ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, એ માણસ જે પોતાના દેહની પાછળ ભમ્યા કરે છે અને આત્માને ભૂલી જાય છે, એ માણસ 1 રૂપિયાને ખાતર 999 રૂપિયા ગુમાવનાર પેલા મુસાફર જેવો છે. એટલે એનો અર્થ એ કે વ્યક્તિ જો પોતે પોતાની જાતને જાણે, સમજે, આત્મ સ્વરૂપને ઓળખે, તો આવી અનાસક્તિ એને દોરી ન જાય. અને આ આત્મ સ્વરૂપ કેવું છે, એનો પ્રભાવ કેવો છે, તમે જ્યારે માણસ ભીતરમાં જાય ત્યારે શું થાય, કેવું પરિવર્તન આવે. એક કથા મળે છે કે રાવણ સીતાને હરીને લાવ્યો અને પછી સીતા આગળ એને લોભાવવા માટે અનેક રૂપ લેતો. એટલે કોઈએ એમ કહ્યું રાવણને
કે તું આ જુદા જુદા રૂપ લેવાની શું કામ માથાકૂટ કરે છે? તું રામનું રૂપ લે એટલે સીતા આપોઆપ તને મળી જશે. રાવણે કહ્યું કે મેં રામ સ્વરૂપ થવાનો પ્રયત્ન કર્યો, પણ પછી તો એવું થયું કે હું એટલો બધો અનાસક્ત થઈ ગયો કે સીતાને પાસે જવાની, એની પવિત્રતાની આગળ જવાની મારી હિંમત ન ચાલી. કારણ કે મારા ભીતરમાં જ એક રામના જે ગુણો હતા, જે સદગુણો હતા, એ આવ્યા. એટલે રામ સ્વરૂપ બન્યો અને રાવણ સ્વરૂપ મટી ગયો. પણ એ રામ સ્વરૂપ થવા માટે માણસે પોતાની આત્મખોજ કરવી જોઈએ. અને માટે આ સ્વાધ્યાય એ આત્મખોજની જરૂર છે. એક સમ્રાટ, એનો અત્યંત વૈભવ હતો, પણ સદા ચિંતાતુર રહેતો. એકવાર એ જંગલમાં નીકળ્યો અને એને ગાતા પક્ષીઓ જોયા ને એને થયું કે ઓહો, મને મારા વૈભવની કેટલી બધી ચિંતા છે, કેટલી બધી ફિકર છે, અને આ પક્ષીઓને કોઈ ફિકર છે? અને ત્યારે સ્વાધ્યાય, સ્વ અધ્યાય, પોતાની જાતનું અધ્યયન કરીએ અને પોતાની જાતનું અધ્યયન કરીએ ત્યારે જ વ્યક્તિ પર્યુષણ કરી શકે. પર્યુષણ એટલે આત્માની સમીપ વસવું. એ આત્માની સમીપ વસવા માટે તમે જુઓ, સ્વાધ્યાય અતિ આવશ્યક, સ્વ અધ્યયન અતિ આવશ્યક. એના વગર તમે આત્માની સમીપ ન વસી શકો અને એના વગર તમે ક્ષમાને યોગ્ય ન બની શકો. એક બીજી વાત કે સ્વાધ્યાય દ્વારા આપણે જુદા જુદા લોકોના અનુભવ મેળવીએ છીએ. એ અનુભવથી આપણા પોતાનું જીવન પણ સમૃદ્ધ થતું હોય છે. અને એ અનુભવની કલ્પના કરો તમે. સમ્રાટ સિકંદર જગત જીતવા નીકળ્યો હતો. એક પછી એક દેશો પર વિજય મેળવતો ભારત આવ્યો. એની મા બીમાર હતી અને એને એની માતા પ્રત્યે અસીમ પ્રેમ હતો. વિચાર કર્યો કે આ જગત જીતીને તરત જ પહેલું કામ એ કરીશ, મા પાસે જઈશ. પણ આપણે જાણીએ છીએ કે તૃષ્ણા, સત્તા એ ક્યારેય સંતોષપ્રદ બનતી નથી. એમ એ ભારત સુધી આવ્યો, ચીન ન જઈ શક્યો અને ભારતમાંથી એને પાછા ફરવું પડ્યું. પાછા ફરતી વખતે એનો વિચાર હતો કે જલ્દી ગ્રીસ પોતાના દેશમાં જવું અને માને મળું, મા પાસે પહોંચી જાઉં. અને કહે છે કે ગ્રીસ દેશના સીમાડે પહોંચ્યો ત્યાં જ એને સમાચાર મળ્યા કે એની માતા મૃત્યુ પામી છે. આ સિકંદરનો અનુભવ અને એની એ પરિસ્થિતિની તમે કલ્પના કરો કે જે માણસે એમ કહ્યું કે મારી સ્મશાન યાત્રા વખતે નનામીની બહાર મારા 2 હાથ ખુલ્લા રાખજો. કોઈ કહે કરું આવું? નનામીની બહાર 2 હાથ ખુલ્લા રાખવા અને જગતને કહેવું કે આ સિકંદર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે ગયો. આ ઘટના છે, આ એક અનુભવ છે. એવી જ રીતે તમે સ્વાધ્યાય કરો, એની સાથોસાથ તમને જીવનના ઘણા અનુભવો પ્રાપ્ત થાય. જીવનમાં આવતી ચડતી અને પડતી, જીવનમાં આવતા દુઃખો અને સુખો, જીવનમાં જોવા મળતી ભવ્યતા. તમે કલ્પના કરો ભામાશાની, કલ્પના કરો. જૈનો સ્વાતંત્ર્ય વીર હતા, એની કલ્પના કરો. જે જમાનામાં બધા રાજાઓ શહેનશાહ અકબરના શરણે ગયા હતા, એ જમાનામાં રાણા પ્રતાપે શરણું સ્વીકારવાનો ઇનકાર કર્યો. અકબરે કહ્યું તને અડધું રાજ્ય આપું જો તું આવતો, પણ રાણા પ્રતાપે ના પાડી.
એને માટે સ્વતંત્રતા એ સૌથી મહત્વની વાત હતી. અને એ રાણા પ્રતાપ જ્યારે જુએ છે, જંગલમાં ભટકતા હોય છે, મોગલ સૈનિકો એમનો પીછો કરતા હોય છે, અને ત્યારે એ રાણા પ્રતાપ એકવાર એમ જુએ છે કે મારી દીકરીને દૂધ પણ હું આપી શકતો નથી, ને વિચાર કરે છે કે હવે શું કરું. ત્યાં એને ભામાશા નામનો જૈન શ્રાવક મળે છે, અને ભામાશા કહે છે કે હું તમારે પડખે ઊભો રહીશ. મારી પાસે ધન છે જેનાથી આપણે લશ્કરો અને શસ્ત્રો લાવીશું. અને પોતાના ઘેર એ પોતાનું ધન લેવા જાય છે રાણા પ્રતાપને આપવા માટે. વિચાર કરો કે એ જમાનામાં અનેક લોકો હતા, પણ ભામાશા એક હતો ને પ્રતાપ એક હતો. અને એવી જ એક હતી લક્ષ્મી, ભામાશાની પત્ની. ભામાશા પોતાનું ધન લઈને રાણા પ્રતાપને આપવા માટે નીકળે છે, ત્યારે લક્ષ્મી એમને પાછા બોલાવે. અરે કે તમે દેશને માટે આ ખપી જવાની વાત છે, દેશને માટે આ ધન આપો છો, તમે તમારું ધન લો છો, મારા પિયરથી હું જે ધન લાવી છું એ પણ લેતા જાઓ. અને ભામાશા એ ધન લઈને જાય છે, ત્યાં ફરી પાછા બોલાવે છે. કોઈ બીજી સ્ત્રીઓ હોય, થોડીક ભૌતિકતાઓ હોય, તો એક જગ્યાએ એવું પણ મેં જોયું કે એમના પતિએ પત્ની ખૂબ ખાંસી આવતી હતી, એટલે કહ્યું કે તારા ગળા માટે શું લાવું? એટલે એને કહ્યું કે મોતીનો હાર લાવો. આ ભૌતિકતા છે, પણ આ કેટલી ઉર્ધ્વતા છે એની કલ્પના કરો કે લક્ષ્મી પાછા બોલાવે છે, પાછા આવો, અને કહે છે કે તમે જ્યારે રાણા પ્રતાપને આ ધન આપો ને, ત્યારે એવું ન માનશો કે તમે દાન કરો છો, એવી કલ્પના પણ ન કરશો કે તમે મદદ કરો છો. એવો ભાવ પણ સેવશો નહીં કે તમને સહેજ પણ ધન આપવાનો અહંકાર મનમાં આવે. તમે એ ભાવ રાખજો. લક્ષ્મી કહે છે, ભામાશાની પત્ની, તમે એ ભાવ રાખજો કે આ ધરતીએ જે આપ્યું છે ને એનું ઋણ તમે ચૂકવો છો. તમે જુઓ એક ઔદાર્યની પરિસીમા. અને આપને કદાચ ખ્યાલ હશે કે ભામાશા એ પ્રતાપની સાથે રહીને એક યુદ્ધ રચનામાં પણ એટલો કુશળ હતો, અને પ્રતાપની સાથે રહીને એ યુદ્ધમાં લડ્યો પણ હતો. આવા ચરિત્રનો અભ્યાસ થાય એનાથી આપણા જીવનમાં એક સ્વાધ્યાય છે. આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિ આપત્તિને પણ કઈ રીતે લેતી હોય છે. રામનો રાજ્યાભિષેક થવાનો હતો, આખી અયોધ્યા નગરી આનંદમાં હતી, મહેલોમાં દીવા બળતા હતા, ને આપણે જાણીએ છીએ કે રામને વનવાસ મળ્યો બીજે દિવસે સવારે. તો રામ વનવાસ માટે જતા હતા. ગઈકાલે જેને રાજ સિંહાસન મળવાનું હતું એને સવાર પડી અને વનવાસ માટે જતા. રામને પૂછ્યું લોકોએ કે આપ આ વનવાસમાં જાઓ છો, અમને કોઈ સંદેશ આપો. બસ શ્રી રામે કહ્યું, આ જ સંદેશ છે, આ પરિસ્થિતિ એ જ સંદેશ છે. ગઈકાલે સિંહાસન મળવાનું હતું અને આજે વનવાસમાં જઉં છું. જીવનમાં ક્યારે કઈ ઘડીએ કેવી આપત્તિ આવે એના વિશેનો એક સમાન ભાવ ત્યાં જોવા મળ્યો. એટલે સ્વાધ્યાય એ જીવનનું નંદન વૃક્ષ છે. મારી દૃષ્ટિએ એ એવું સરસ મજાનું નંદનવન તમને મળે છે કે જ્યાંથી જુદા જુદા શાસ્ત્રો પાસેથી મધુર આચાર ફળ મળે, ચડિયાતા વિચાર પુષ્પો મળે, આ સ્વાધ્યાયથી શાંતિદાયક એક છાંયડો મળે, મન બુદ્ધિ અને હૃદયને તાજગી મળે. અને એ સ્વાધ્યાય સતત એ માટે કે તો જ એ સદા ચાલુ રહેવું જોઈએ. રામકૃષ્ણ પરમહંસને કોઈએ પૂછ્યું કે શા માટે રોજે રોજ સ્વાધ્યાય, આ રોજે રોજની સાધના શા માટે, આવો શા માટે? ત્યારે રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે રોજે રોજ લોટાને અજવાળીએ એ જરૂરી છે, નહીં તો ડાઘ પડે અને કાટ લાગે. તો સૌથી મોટી વાત આ છે કે સ્વાધ્યાય એ આપણા જીવનમાં એક નંદનવન સર્જે છે.
અને એવું જે નંદનવન આપણા જીવનમાં સર્જાય એને પરિણામે આપણા જીવનમાં એક નવો દૈનિક સ્વાધ્યાયથી એક નવો અર્થનો ઉઘાડ થાય છે. અને એ ઉઘાડ થતાં મેં તમને કહ્યું તેમ કે આપણા જીવનમાં એક નવું પ્રભાત ઉગે છે, નવું વસંત જાગે છે, અને આ ભાવ પણ રહે છે અને પરભાવમાં પણ રહે છે, બંને ભાવમાં સાથે રહે છે. તો આવું જે સ્વાધ્યાયથી થતી પ્રાપ્તિ, જે ભવની પ્રાપ્તિ છે, આપણે પહેલાં વ્યાખ્યાનમાં જોયું હતું કે પર્યુષણ એ તો પુનર્જન્મ માટેની દીવાદાંડી છે. તો એ દીવાદાંડીનો એક પથ છે, એક સુવર્ણ પથ છે સ્વાધ્યાય. જય જિનેન્દ્ર.